સરસપુરથી જોઈ રહ્યા છો હાલમાં, કે જ્યાં 18 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ છે, 1200 ખલાસીઓ પ્રભુના રથ ખેંચી રહ્યા છે. અને આ લાભો છે એ લાભો દર્શનનો ચૂકવો ના જોઈએ. એ લાભો આપણને ઝી 24 કલાકના માધ્યમથી મળી રહ્યું છે. અને મૂળ જે વાત જે છે એ બધા એક રહે, સાથે રહે, એ મેસેજ પ્રભુ આપી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો સરસ મજાનું આ દ્રશ્યો જે છે ધીરે ધીરે હવે નિજ મંદિર તરફ પ્રભુના રથ આગળ વધી રહ્યા છે. સરસ મજાના આ દ્રશ્યો, પ્રભુના આ દ્રશ્યો છે, દર્શનનો લાભો છે. આ લાભો ચૂકવો ના જોઈએ. આપ જોઈ રહ્યા કે દૂર દૂર દર વર્ષે આપ જો કે દર વર્ષે ભક્તોની જે સંખ્યા છે વધી રહી છે. ભક્તો આવી રહ્યા છે, દર્શન માટે આવી રહ્યા છે, દૂર દૂરથી આવે છે. આજનું આ પાવન પર્વ, વિશ્વની બીજા નંબરની આ સૌથી મોટી રથયાત્રા જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં ધીરે ધીરે હવે આગળ વધી રહી છે. અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે લોકો પોતાના ઘરે બેસીને પ્રભુના દર્શન કરી શકે. એના માટે પણ ઝી 24 કલાકે ખાસ સેલ્ફી, તમે અમને સેલ્ફી મોકલી શકો છો. જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એ નંબર પર અમને સેલ્ફી મોકલી શકો છો. તો બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે. એક સરસપુરથી હવે ધીરે 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 આજે પ્રભુના રથ જે છે એ આગળ વધી રહ્યા છે. અને સતત જે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે એ એમના રથ પણ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છે. મામેરાની જે પ્રથા હતી, જે મામેરાની જે પ્રક્રિયા હતી પૂર્ણ થઈ ચૂકી છે. અને હવે પ્રસાદ પણ લઈ ચૂકાઈ શકે. અને હવે એટલા માટે ધીરે 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 રથ હવે છે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે.